સ્વાધ્યાય 4.5 એની 6 રકમ છે. 6 રકમમાં આપેલા સમીકરણોની સંહતિની સુસંગતતા ચકાસવાની છે. હવે જે આ સમીકરણનું ગ્રુપ આપ્યું છે એ આપણે શ્રેણિકથી ગોઠવીએ તો આ રીતે ગોઠવાશે. એ એક્સ બરાબર બી બરાબર, અને જ્યાં એ બરાબર બધા 6 રકમમાં એ બરાબર અહીંયા 2x2 છે, કારણ કે બે સમીકરણ છે. અહીંયા એક્સનો સહગુણક 1 પછી વાયનો સહગુણક 2, અહીંયા એક્સનો સહગુણક 2 અને વાયનો 3. આ રીતે આપણને શ્રેણિક એ મળશે. એક્સ એટલે જે આપણા ચલ એક્સ ને વાય છે, અહીંયા એક્સ વાય ખાલી આવશે. અને આ બી એટલે જે જમણી બાજુ છે 2 અને 3. આ રીતે લખવાનું રહેશે. 6 રકમમાં આ રીતે આવશે. હવે આ સમીકરણની સંહતિ સુસંગત ક્યારે કહેવાશે? તો એના એ ઇન્વર્સનું અસ્તિત્વ હશે ત્યારે, મતલબ અનન્ય ઉકેલ જો મળતો હોય તો એ સંહતિ એટલે કે ગ્રુપ, એ સમીકરણનું ગ્રુપ ઉકેલ મળતો હોય તો સુસંગત કહેવાય. હવે એ ઇન્વર્સ ક્યારે મળે? તો એ જે નિશ્ચાયક આપણે એ ધાર્યો છે, શ્રેણિક એ ધાર્યો છે, એનું નિશ્ચાયકનું મૂલ્ય જો શૂન્ય નથી તો એ ઇન્વર્સ મળે. એટલે અહીંયા બધા જ દાખલામાં આપણે એ ધારીશું અને એના નિશ્ચાયકનું મૂલ્ય શોધીશું. તો અહીંયા આપણી પાસે આવશે 3 - 4 ઇઝ ઇક્વલ ટુ -1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આનો મતલબ શું થયો કે અહીંયા આ જે સંહતિ છે એ સુસંગત છે, મતલબ એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. અને આનું અસ્તિત્વ છે મતલબ સંહતિ છે એ સુસંગત કહેવાશે. બધા જ દાખલામાં આપણે આ રીતે કરીશું. સુસંગત છે આટલું કરીશું. ખાલી આપણને એટલું જ માગ્યું છે કે સુસંગતતા ચકાસો. પછી બીજી રકમમાં સીધું આપણે એ લખીશું 2 1 -1 1. એના નિશ્ચાયકનું મૂલ્ય શોધીશું 2 અને -1 ઇઝ ઇક્વલ ટુ 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. મતલબ એ ઇન્વર્સનું અસ્તિત્વ છે અને માટે સુસંગત છે. અહીંયા દરેક વખતે આ મેં નથી લખ્યું એક્સ બાવ બી, આ રીતે એ બધામાં આપણે આ રીતે ગણવાનું છે અને પછી એનું મૂલ્ય શોધ્યું આપણે શ્રેણિકના નિશ્ચાયકનું. સેમ વસ્તુ અહીંયા એ ધારીશું. એ બરાબર મળશે 1 2, શ્રેણિક મળશે 3 અને 6. સાદરૂપ આપીશું તો 6 - 6 ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે 0. મતલબ એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી અને માટે સુસંગત નથી. મતલબ ઉકેલ નહીં મળે, સુસંગત નથી. ત્યાર પછી 3 રકમોમાં ત્રિહાર શ્રેણિક આવશે, 3x3 શ્રેણિક. અહીંયા પણ આપણે એ લઈ લઈએ. તો અહીંયા 1 2 a 1 3 a 1 2 2a. અહીંયા પણ આપણે એ ઇન્વર્સ મોડ એ શોધીએ, એટલે કે શ્રેણિક એના નિશ્ચાયકનું મૂલ્ય શોધીએ. પાલીહારથી કરીશું એટલે 1 આવશે, 6a -2a, -1 આવશે, 4a -2a અને +1 આવશે, 2a -3a. સાદરૂપ આપીશું તો અહીંયા 4a વધશે, અહીંયા 2a વધશે પણ માઇનસ આગળ છે એટલે -2a વધશે, અહીંયા -a વધશે, 3aમાંથી 2a જશે તો -a વધશે, એટલે 4a -3a બરાબર એ વધશે. એ ઇઝ ઇક્વલ ટુ નોટ 0. કારણ કે જે આ હાર છે ને એ તમે સરખાવશો તો ઇઝ ઇક્વલ ટુ છેલ્લી હાર છે એ ઇઝ ઇક્વલ ટુ 4 છે, મતલબ એની કિંમત શૂન્ય નથી. એટલે આપણે અહીંયા લખવું હોય તો લખાય કે x + ay + 2a z બરાબર 4 છે, બરાબર. મતલબ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે અને માટે સુસંગત છે. આ નથી એટલે સુસંગત છે કારણ કે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. પછી એવી રીતે અહીંયા લઈ લઈએ એ બરાબર 3 2 3 -1 -1. અહીંયા જો y છે, અહીંયા x નથી એટલે અહીંયા શૂન્ય લખવાનું હતું.
પછી અહીંયા એક્સ એટલે 3 આવશે, અહીંયા વાય -1, અહીંયા વાય 2 આવશે અને અહીંયા વાય આવશે -5 આવશે. અહીંયા ઝેડ છે -2 છે, ઝેડ -1 છે, અહીંયા ઝેડ નથી એટલે 0 આવશે. માટે મૂળ એ લખીએ. એ ખાસ યાદ રાખજો, એક્સના સગુણક અને વાય એક્સના સગુણક એક્સનું પદ ના હોય તો 0 લખવાનું છે. પહેલી હારથી કરીશું 3, આના બાદ કરીશું 0, -5 વધશે અહીંયા, -+1, આને આ બાદ કરીશું 0, આને આ બાદ કરતાં 0 અને -+3, આ -2, આને આ બાદ કરતાં આ 0 અને -6 આવશે. તો -15 વત્તા 3 અને +12 આવશે. તો હવે તમે અહીંયા જોશો એનું સાદુરૂપ શું આવે છે, 0 આવશે. 12 ને 3 15 એટલે 0 આવશે. માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ નથી અને માટે ઉકેલો નહીં મળે, સુસંગત નથી, એના અનન્ય ઉકેલ જ નહીં મળે, માટે અનન્ય ઉકેલ નહીં મળે, માટે એ સુસંગત નથી. એવી રીતે અહીંયા લઈ લઈએ. એ બરાબર એક્સના સગુણક જ લખવાના છે 5 to 5, વાયના લખવાના છે -1, 3, -2, 4, 5, 6. આ શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય લઈ લઈએ. પહેલી હારથી કરીશું 5 આવશે, આ બાદ કરતાં 6 તો 18 અને -+10, -1 છે +1 થઈ જશે. આ સ્તંભ બાદ કરતાં 6 દુ 12, -25, 12 -25 અને +4, -4 અને -15 આવશે. હવે અહીંયા આપણે એનું સાદુરૂપ આપી દઈએ. તો એ સાદુરૂપ આપતા આપણને મળશે, અહીંયા મળશે 18 અને 5 ગુણ્યા 28 થશે, +1, અહીંયા 25માંથી 12 જશે એટલે માઇનસ વધશે, એટલે 5માંથી 2 જશે તો 3 અને 2માંથી 1 જશે તો -13 વધશે, +4 અહીંયા -19 વધશે. હવે સાદુરૂપ આપણે અહીંયા આપીશું તો 8 5 40 એટલે 0 અને 14 આવશે. અહીંયા -13 આવશે અને અહીંયા -9×36 અને 76 આવશે. એટલે આનો આન્સર આવશે 0 નહીં આવે, જો ઇઝ નોટ ઇક્વલ ટુ 0, ખબર જ છે. માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે અને માટે સુસંગત સંહતિયા છે. સ્વાધ્યાય 4.5 એની રકમ 7 થી લઈને 14, 7 નંબરથી લઈને 14 નંબરમાં સમીકરણની સંહતિ ગ્રુપ આપેલા છે, સમીકરણો આપેલા છે. તો એ સમીકરણનો ઉકેલ શ્રેણિકની મદદથી મેળવવાનો છે. એમાં 8મી રકમ અને 9મી રકમ આપણે કરીએ છીએ. એવી રીતે તમને 8મી અને 9મી ઉપરથી 7મી અને 10મી આવડશે, કારણ કે દ્વિચલવાળું છે. અને બાકીની આપણે એમાં પણ 2 કરીશું. હવે આમાં જે છે XYનો ઉકેલ મેળવવાનો છે. આ સમીકરણ છે, આપણે લોપની રીતે તો ઉકેલ મેળવ્યો જ છે જૂનામાં, પણ અહીંયા શ્રેણિકની મદદથી કરવાનો. એ શ્રેણિકની મદદથી ઉકેલ એટલે XY શોધવાનો છે. તો એ કેવી રીતે ગોઠવાશે? તો આપણે આને એ શ્રેણિક ધારીશું તો એ x બરાબર 2. હવે આ ઉકેલ છે એટલે x બરાબર આને આ બાજુ લઈ લઈશું, એ ઇન્વર્સ b થશે. આ ઉકેલ છે. આપણે એ ઇન્વર્સની જરૂર છે, પણ ઉકેલ ક્યારે મળશે? જ્યારે એ ઇન્વર્સનું અસ્તિત્વ હશે ત્યારે. આખો દાખલો પહેલાં એની જે ફોર્મ્યુલા છે એ સમજી લેજો. તો એ ઇન્વર્સનું અસ્તિત્વ હશે તો જ ઉકેલ મળશે, એટલે કે સુસંગત હશે. આગળ આપણે દાખલા જોયા તો એ સુસંગત હશે તો જ એનો અનન્ય ઉકેલ મળશે. એટલે સૌથી પહેલાં ચેક કરવાનું સુસંગત છે, મતલબ કે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે, મતલબ કે આ જે શ્રેણિક લઈશું આપણે એના નિશ્ચાયકનું મૂલ્ય 0 નથી ને, એ જોવાનું રહેશે. એટલે આ આખી ફોર્મ્યુલા છે. આપણે અહીંયા એ ધારેલો છે, પણ અહીં ગોઠવાયેલું છે આ સમીકરણ, એને શ્રેણિકમાં લખીએ તો એ બરાબર આપણી પાસે આ બધા જ દાખલામાં પછી આપણે આ સીધું લખી કાઢીશું. એ બરાબર 2 3 -1 4.
એક્સ બરાબર સ્મોલ એક્સ સ્મોલ વાય અને બી બરાબર આ જે આપણો બી છે એના બરાબર -2 અને 3. આ બીના જે ઘટકો છે હંમેશા જમણી બાજુ હોવા જોઈએ. જો ડાબી બાજુ હોય તો અહીંયા લઈ લેવાના. હવે આ ગોઠવાઈ ગયો. હવે સૌથી પહેલાં તો સુસંગત છે મતલબ ઉકેલ છે કે નહીં જોવા માટે મોડ એ શોધીશું. 4 દુ 8 અને -−+3 ઇઝ ઇક્વલ ટુ 11 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. પછી જ આગળ જઈશું. હવે એ ઇન્વર્સ એટલે કોણ છે? એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/mod A એડજોઇન્ટ એ છે. હવે તો અહીંયા દ્વિહાર જ છે એટલે એડજોઇન્ટ એ આપણને ખબર છે, લખતા આવડે છે તો લખી કાઢીશું 1/11 અને એડજોઇન્ટ એ કેવી રીતે લખવાનો છે એ હવે તમને ખબર છે. આ અગ્ર વિકર્ણોની અદલા બદલી કરીશું એટલે 4 2 આવશે અને આની નિશાની બદલીશું એટલે +1 -3 આવશે. એટલે આ રીતે આપણને એ ઇન્વર્સ મળ્યો. હજી આપણને ઉકેલ મળ્યો નથી. આપણો ઉકેલ છે માટે એક્સ બરાબર એ ઇન્વર્સ બી. હવે એક્સની જગ્યાએ શું મૂકીશું? એક્સ વાય જે આપણે લીધું છે એ ઇન્વર્સની જગ્યાએ આપણે આ લખ્યું છે 1/11 4 3 -3 1 2 અને બી બરાબર શું મૂકીશું? તો જે આપણને ઉપર લીધું છે -2 3 મૂકીશું. બધા જ રકમમાં આ રીતે કરવાનું થશે અને પછી સાદરૂપ આપવાનું થશે. એટલે 4 કે 5 માર્ક્સની આ રકમ છે નિર્ણાયકની, એટલે એની પ્રેક્ટિસ ખાસ કરજો. એમાં એડજોઇન્ટ એ શોધવાનો આવી જશે, બે શ્રેણિકનો ગુણાકાર પણ આવી જશે અને નિર્ણાયકના મૂલ્ય શોધવાનું પણ આવી જશે. હવે અહીંયા બે ગુણાકાર કરીશું. અહીંયા 1/11 પહેલાં અહીંયા રાખીશું. આનું બે શ્રેણિકનો ગુણાકાર માટે હાર અને સ્તંભ આવશે એટલે બે જ ઘટકો આવશે. એટલે બધામાં એવી રીતે જ આવશે. 3 હશે XYZ હશે તો આમ 3 આવશે, અહીંયા 2 જ આવશે એટલે -8 +3. પછી બીજી હાર અને એક જ સ્તંભ છે એટલે 6 +6 અને +6 એટલે આપણી પાસે આવશે 1/11. 3 જશે એટલે -5 અને 12 આવશે. એટલે આપણી પાસે આન્સર આવશે 11 ને અંદર લઈ લેવાનું 1/11 ને એટલે આ પહેલો આવશે 5/11 અને બીજું આવશે 12/11. હવે આની સાથે સરખાવી દેવાનું એક્સ અને વાય સાથે. માટે આન્સર આવશે, ઉકેલ આવશે. અહીં કીધું શ્રેણિકના મદદથી ઉકેલ શોધો તો એક્સનો જવાબ આવ્યો -5/11 અને વાયનો જવાબ આવ્યો 12/11. આ આન્સર આપણને મળી ગયો. હવે ત્યાર પછી મેં કીધું એ પ્રમાણે 8મી અને 9મી લઈ લઈએ છીએ. એટલે 4 રકમો એવી છે કે XY ઉકેલ મળે છે તો બીજી તમને આવડશે. હવે 9મી રકમમાં આપણી પાસે આપેલું છે 4x - 3y બરાબર 3, 3x - 5y બરાબર 7. હવે અહીંયા પણ આપણે એ લખી કાઢીએ. આપણો ઉકેલ આપણને ખબર છે ax બરાબર b માટે x બરાબર a ઇન્વર્સ b, જ્યાં a બરાબર 4 3 -3 -5 x બરાબર સ્મોલ xy અને b બરાબર 3 7 છે. b બરાબર 3 7 છે. અને હવે અહીંયા આપણે સાદરૂપ આપી દઈએ. આમાં મૂકીને એ ઇન્વર્સ શોધવાનું છે માટે એ આપણે મોડ એ જોઈશે -20 અને -+9 -11 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે અને એ મળશે એ ઇન્વર્સ બરાબર 1/mod A એડજોઇન્ટ એ. હવે એમાં આપણે મૂકી દઈએ એડજોઇન્ટ એ તો -1/11 અને એડજોઇન્ટ એ મૂકીશું તો તમને ખબર છે આની અદલા બદલી કરીશું. -5 અને 4 અદલા બદલી થશે, આની નિશાની બદલીશું એટલે +3
-3 એટલે એ ઇન્વર્સ આપણને મળી ગયું. માટે x બરાબર એ ઇન્વર્સ બીમાં મૂકતા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ આપણે જે લીધો છે એ આવશે -1/11 -5 -3 3 4 અને બીની કિંમત છે 3 અને 7. 3 અને 7. હવે આનો ગુણાકાર કરીશું તો પાલીહાર અને એક જ સ્તંભ છે એટલે -15 વત્તા 7 તરી 21. એવી રીતે અહીંયા -9 પ્લસ 7 ચોક 28. સાદુરૂપ આપીએ તો 21માંથી 15 જશે તો -6 આવશે અને 28માંથી 9 જશે તો 19 આવશે. માટે અહીંયા એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે અંદર 6/11 અને -19/11. માટે એક્સનો જવાબ આવશે -6/11 અને વાયનો જવાબ આવશે 19/11 -19/11. એટલે આ રીતે જો અહીંયા માઇનસ એટલે અહીંયા પ્લસ થઈ જશે અને પ્લસ એક્સનો જવાબ છે +6/11 અને આનો જવાબ આવશે અહીંયા પ્લસ છે સોરી અહીંયા +6 આવશે +6 એટલે અહીંયા માઇનસ થશે અને માઇનસ થશે એટલે -6/11. એક્સ બરાબર -6/11 અને વાય બરાબર -19/11 એ રકમમાં જવાબ